મફતના ભાવે મોંઘીદાટ વસ્તુની ખરીદી કરી બારોબાર વેચાણ કરી કાળી કમાણી કરતી ઠગ ટોળકીનો અમદાવાદમાં પર્દાફાશ થયો છે। એટલે કે દેશનો પ્રથમ ડી-બગિંગ સાયબર ક્રાઇમનો કેસ નોંધાયો છે। શહેરના રિલીફ રોડ પર ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હોવાની બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચે અહીં દરોડા પાડ્યા, જ્યાં ઈ-કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસે 3 સાયબર ગઠિયાઓને ઝડપી પાડ્યા। આ ત્રણેય આરોપીએ અત્યાર સુધીમાં 7 કરોડના ઓર્ડર કરી અને પાર્સલ મંગાવ્યા। એટલું જ નહીં, 3.25 લાખ રૂપિયાનું ડ્રોન ચેડા કરી અને ઈ-કોમર્સ સાઇટ પરથી માત્ર 3 રૂપિયામાં મંગાવ્યું છે। 1.25 લાખ રૂપિયામાં વેચી પણ નાખ્યું। વિજય વાઘેલા અને નીતેશ ઉર્ફે છોટુ ઈ-કોમર્સ સાઇટ પરથી ઓર્ડર કરતા હતા, જ્યારે પેમેન્ટ ચૂકવવાનું આવે ત્યારે ગેટવેમાં ચેડા કરતા, એટલે કે પેમેન્ટ કરવા માટે 5 સેકન્ડમાં જ ડીબગિંગ સોફ્ટવેરની મદદ લેતા હતા, જેમાં વસ્તુની પ્રાઇસમાં પાછળના ડિજિટ કાઢી નાખવામાં આવતા હતા અને 1 લાખની વસ્તુની કિંમત માત્ર 1 રૂપિયો ચૂકવતા હતા। આ સાથોસાથ આ ઠગ ટોળકીએ બેંક એકાઉન્ટ ભાડે લીધા હોવાનો ખુલાસો થયો। વસ્તુઓ મંગાવવા માટે બોગસ એડ્રેસનો પણ ઉપયોગ કરતા હતા। આ રીતે અત્યાર સુધીમાં 126 પાર્સલ મંગાવ્યા। એટલું જ નહીં, પોલીસે આરોપીઓને ઝડપી લીધા બાદ પણ 6 લાખ રૂપિયાના પાર્સલ આવ્યા। મોંઘા આઇટમ હોય, મોંઘા મોબાઈલ ફોન હોય, ડ્રોન હોય, હાઈ એન્ડ કેમેરાઝ હોય, ડિજિટલ આઇટમ્સ વધારે હોય, ગોલ્ડ કોઇન્સ હોય, જ્વેલરી આઇટમ્સ હોય, એ બધા આપણે મંગાવીને વેચતા હતા। કોઈ પણ મોંઘું ફોન હોય તો એ સીલબંધ પેકેટમાં આવે, તો એમને કહે કે ભાઈ એમને કોઈ કસ્ટમમાંથી કોઈ બીજી જગ્યાથી એમનો એ ફોન મળેલ છે જે સીલબંધ છે અને એ જે એમઆરપી છે એમના 70% કે 75%માં એમને આપી દેશે। તો એ રીતને એ લોકો વેચતા હતા। તો જે ખરીદનાર હતા એમનો સસ્તુમાં ફોન મળી જાય અને એમનો લગભગ 100% નફો થઈ જાય। એ આપણે મુદ્દામાલ કબજા લેવામાં આવ્યું છે અને અગાઉ એમને જે લોકોનો આવું રીતે વેચાણ કર્યું છે એ લોકોને આપણે પૂછપરછ કરીને આપણે રિકવરી કરવાનો પ્રયત્ન કરીએ।